માળિયાહાટીના તાલુકાના બોડી અને ગઢાડી વચ્ચે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। મોટરસાયકલ ચાલકને સારવાર અર્થે 108 મારફતે એમ્બ્યુલન્સ ખાતે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલના ફરજના ડોક્ટર પીઠવાએ મોટરસાયકલ ચાલકને મૃત જાહેર કર્યો છે। અકસ્માતમાં નવયુવાન પરસોત્તમ અરજણ પાથર ઉંમર વર્ષ 39નું મૃત્યુ થયું હતું। માળિયાહાટીના પોલીસને જાણ થતાં તાત્કાલિક જગ્યા ઉપર દોડી આવ્યા હતા। યુવાન મોતના સમાચાર મળતા માળિયાહાટીના તાલુકામાં લોકસેવક જીવાભાઈ સિસોદિયા, યુવાનના સગા સંબંધીઓ, મિત્ર મંડળ અને માળિયાહાટીના સરકારી હોસ્પિટલ આ ખાતે દોડી આવેલ છે। મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશ ડાભી, વિજયભાઈ બાબરિયા સહિત પોલીસ સ્ટાફ આગળની વધુ કાર્યવાહી ધરી છે।